માં સેમિસ્ટર 2 ની અંદર જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ ફિઝિક્સ, ઘણી બ્રાન્ચની અંદર એપ્લાઇડ ફિઝિક્સ આવે છે. આ સેમિસ્ટર 2 ની અંદર બી આવે છે અને સેમિસ્ટર 1 ની અંદર બી ઘણી બધી બ્રાન્ચની અંદર આવતો હતો. તો અત્યારે જે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 2 ની તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો માટે આજે એપ્લાઇડ ફિઝિક્સ જે સેમિસ્ટર 2 નું રેગ્યુલર પેપર આપવાના છે અથવા રેમિડિયલ પેપર આપવાના છે અથવા સેમિસ્ટર 1 નું રિમિડિયલ પેપર આપવાના છે એપ્લાઇડ ફિઝિક્સનું, તો આ દરેક વિદ્યાર્થી મિત્રો માટે આજનો વિડીયો ખાસ રહેવાનો છે. આ વિડીયોમાં હું સુપર 40 એવા ક્વેશ્ચન્સ આપવાનો છું કે આટલા 40 ક્વેશ્ચન્સ તમે પ્રોપરલી કરી લો છો તો જીટીયુ ની એક્ઝામમાં તમારો બેસ્ટમાં બેસ્ટ સ્કોર આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો પાસ તો 100% થઈ જ જવાનો છો, પણ સારા માર્ક્સ બી તમે મેળવી શકો છો. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આજના જે 40 ક્વેશ્ચન છે 40 ક્વેશ્ચન્સના આન્સર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમમાં આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. જેમાં તમે 40 ક્વેશ્ચન પ્રોપરલી તૈયાર કરી લો એટલે સમજી લો કે આખું જીટીયુ પેપર એમાંથી સેટ થવાનું છે. અહીંયા મેં થિયરી પોર્શન કવર કરેલો છે, એક્ઝામ્પલ માટેનો વિડીયો આખો અલગથી આવી જશે, ચિંતા ના કરશો. તો વિદ્યાર્થી મિત્રો આ 40 ક્વેશ્ચન અહીંયા જોવાના છે અને ખાસ સેમિસ્ટર 2 માટેનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે એવા ક્વેશ્ચન્સની ચર્ચા કરીએ કે જે તમારી જીટીયુ માટે ખૂબ જ હેલ્પફુલ થવાના છે અને એવા 40 ક્વેશ્ચન્સ વન બાય વન અહીંયા જોવાના છે. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એ સમજી લઈએ. પહેલો જે ક્વેશ્ચન તમને પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ક્વેશ્ચન છે કે એસઆઈ યુનિટ અને એના એકમોની સંજ્ઞાઓ જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ અને રચના અને વર્નિયર કેલિપર્સની આકૃતિની રચના, આ બંનેમાંથી એક ક્વેશ્ચન પેપરમાં 110% રહેવાનું છે, એ ફાઇનલ છે. તો ખાસ કરી લેજો. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ દોરતા આવડવી જોઈએ. ફૂટપટ્ટી પેન્સિલનો યુઝ કરી નામ નિર્દેશન સાથે તમારી આકૃતિ દોરવાની પૂછી શકે છે, વર્નિયર કેલિપર્સની પૂછી શકે છે, ખાસ કરી લેજો. પછી માઇક્રોમીટર અને વર્નિયર કેલિપર્સની ધ્રણ તૂટી ઋણ તૂટી આકૃતિ સહ સમજાવવાની છે, એટલે કે પોઝિટિવ એરર નેગેટિવ એરર કોને કહેવામાં આવે છે, આ વર્નિયર કેલિપર્સની બી પૂછી શકે છે અથવા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની બી પૂછી શકે છે. ક્વેશ્ચન એ રીતના આપશે, ભાઈ માઇક્રોમીટરની ત્રુટિ આકૃતિ સહ સમજાવો, એક્સપ્લેન ધ એરર ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા એક્સપ્લેન ધ એરર ઓફ વર્નિયર કેલિપર્સ. એટલે તમને 3 ટાઈપની એરર હોય છે, ઝીરો એરર, પોઝિટિવ એરર અને નેગેટિવ એરર. એની ફિગર સાથે ક્વેશ્ચન્સ પૂછી શકે છે. પછી સદિશ રાશિ, અદિશ રાશિ, મૂળભૂત એકમ, સાદિત એકમો સમજાવવાના, આ બધાની વ્યાખ્યાઓ પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી વેગના સંરક્ષણનો નિયમ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બળના આવેગનો ઉદાહરણ સાથે સમજાવવાનું છે, ઇમ્પલ્સ ઓફ ફોર્સ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આકૃતિ સાથે કોણીય વેગ સમજાવો, કોણીય વેગ સમય સાથેનો સંબંધ સમજાવવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સાયકલ સવાર માટે બેન્ડિંગ એંગલ માટેનું સૂત્ર તારવો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન્સ પૂછાય છે. પછી સૂત્ર અને એકમો સાથે રેખીય ગતિમાન સમજાવવાનું છે, લિનિયર મોમેન્ટમ સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી છે, P બરાબર m ઇન્ટુ v, માસ ઇન્ટુ વેલોસિટી એટલે લિનિયર મોમેન્ટમ થશે. ઓકે, ક્લિયર. આ બધા જ ક્વેશ્ચનના 20 આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે, જેમાં તમે સીધી તૈયારી કરી શકો છો, કોઈ જગ્યાએ શોધવા જવાની જરૂર નહીં પડે અને કેટલું જીટીયુમાં લખવાનું છે એ પ્રમાણે એની અંદર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ કે અહીંયા વિસ્કોસિટી દ્વારા તમારો અર્થ શું છે, સ્ટોક્સનો કાયદો અને સમજાવવાનો છે. પછી તાણ અને વિકૃતિના પ્રકારો સૂત્ર વડે સમજાવવાના છે, એટલે કે સ્ટ્રેસ અને સ્ટ્રેન વચ્ચેની ફોર્મ્યુલા સમજાવવાની છે. પછી સૂત્ર સાથે વિવિધ પ્રકારના સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલાસ્ટિસિટી અને કોએફિશિયન્ટ ઓફ વિથ ફોર્મ્યુલા સમજાવવાની છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. સ્થિતિસ્થાપકતાના ઉપયોગો, ઇલાસ્ટિસિટીના ઉપયોગો શું થાય છે સમજાવવાનું છે. પછી સ્નિગ્ધતા, સહકાર્યક્ષમતા વ્યાખ્યાયિત કરો, તેના એકમો જણાવો અને તેનું સૂત્ર લખી તેના દરેક પદ સમજાવવાના પૂછી શકે છે. ઇન ડિટેલ્સ ક્વેશ્ચન્સ પૂછી શકે છે. હુકનો નિયમ લખી અને સમજાવો, રાઇટ એન્ડ એક્સપ્લેન ધ હુક લો. હુક લો મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. તાપના પ્રસરણની 3 પદ્ધતિ એટલે કે હીટની પ્રસરણ માટેની 3 પદ્ધતિ છે. કઈ કઈ વિદ્યાર્થી મિત્રો હીટ માટેની પ્રસરણ છે, તો એક કન્ડક્શન છે, કન્વેન્શન છે અને રેડિયેશન છે. આ 3 જે મેથડ છે એ મેથડ તમને પૂછી શકે છે. તાપના માપક્રમો અને તેમના વચ્ચેના રૂપાંતરો એટલે કે સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન,
તો સેલ્સિયસ ટુ ફેરનહીટ, ફેરનહીટ ટુ કેલ્વિન, કેલ્વિન ટુ સેલ્સિયસ. આ ત્રણે ત્રણના તમને રૂપાંતર એટલે કે કન્વર્ટર આવડવા જોઈએ, એની ફોર્મ્યુલા આવડવી જોઈએ. એક્ઝામ્પલ પૂછી બી શકે છે, આનો ખાસ કરી લેજો. પછી મર્ક્યુરી થર્મોમીટર અને બાયોમેડિકલ થર્મોમીટરની આકૃતિ, બંધારણ, ફાયદા અને ગેરફાયદા. બેટા જે 4 ટાઈપના થર્મોમીટર છે એમાંથી એક થર્મોમીટર ફાઇનલ આવશે, ખાસ કરી લેજો. ઓકે. પછી પ્લેટિનમ થર્મોમીટર અને ઇન્ફ્રારેડ ઓપ્ટિકલ ફાઇબર સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાનો છે. પછી ઉષ્મા વાહકતાના ઉપયોગો જણાવવાના છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી નીચેની વ્યાખ્યા આપો, કેલરી, થર્મોમીટર, ઉષ્મા, ઉષ્માધારિતા, વિશિષ્ટ ઉષ્મા, કેલરી, થર્મોમીટર, હીટ કેપેસિટી, સ્પેસિફિક હીટ. આ બધાના ક્વેશ્ચન્સ પૂછી શકે છે, ખાસ કરી લેવાના છે. એના પછી લંબગત તરંગ અને સંગત તરંગ વચ્ચેનો તફાવત અથવા બંનેની ડેફિનેશન બી પૂછી શકે છે. લોંગિટ્યુડ વેવ્સ એન્ડ ટ્રાન્સવર્સ વેવ્સ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાનો છે. ધ્વનિ તરંગ અને પ્રકાશ તરંગના ગુણધર્મો જણાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધ્વનિ તરંગનો વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ v બરાબર n ઇન્ટુ લેમ્ડા. આ જે સૂત્ર છે એ તમને સાબિત કરવાનું બી પૂછી શકે છે, અથવા એનો એક્ઝામ્પલ તો આવવાનો એ ફાઇનલ છે. એ એક્ઝામ્પલનો આખો વિડીયો હું અલગથી બનાવીશ વિદ્યાર્થી મિત્રો. પછી અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન કરવાની રીતુના નામ લખી કોઈ એક સમજાવો. બે ટાઈપની મેથડ છે, બંનેમાંથી કોઈ એક સ્પેસિફાઈ બી પૂછી શકે છે, એટલે બંને ખાસ કરી લેજો. કેટલા વિદ્યાર્થીને યાદ છે કે અલ્ટ્રાસોનિક વેવ્સ ઉત્પન્ન કરવાની મેથડના નામ કયા કયા છે? ચલો કોમેન્ટ કરો તો જોઈએ કેટલા વિદ્યાર્થીને યાદ છે. એના પછી અલ્ટ્રાસોનિક તરંગોના ગુણધર્મો જણાવો અને ઉપયોગો જણાવવાના પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સોનાર પદ્ધતિમાં અલ્ટ્રાસોનિક તરંગોના ઉપયોગો જણાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નીચેની વ્યાખ્યાઓ આપો, યાંત્રિક તરંગ એટલે કે મિકેનિકલ વેવ, નોન મિકેનિકલ વેવ, વેવલેન્થ, ફ્રીક્વન્સી, પિરિયોડિક ટાઈમ, એમ્પ્લિટ્યુડ. આ બધી જ વ્યાખ્યાઓ ખાસ કરી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી રિવર્બેશન, સમય માટે સોબાઈનું સૂત્ર લખો અને તમામ પદો સમજાવવાના છે. RT 0.16 V / A. પછી ઇમારતોના ધ્વનિશાસ્ત્રને અસર કરતા પરિબળો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી વાહક, અવાહક અને અર્ધવાહક પદાર્થ તથા તેની એનર્જી બેન્ડ, કન્ડક્શન છે, સોરી એના ઇન્સ્યુલેટર છે, પછી સેમિકન્ડક્ટર છે અને કંડક્ટર છે. આ ત્રણ મટીરિયલ સમજાવવાના છે. પછી એનર્જી બેન્ડ છે, વેલેન્સ બેન્ડ છે, કન્ડક્શન બેન્ડ છે અને ફોરબિડન ગેમ છે, એની વ્યાખ્યા પૂછી શકે છે. પછી એન ટાઈપ અને પી ટાઈપમાંથી એક ક્વેશ્ચન તમારા પેપરમાં આવવાનો ફાઇનલ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેજો. તો આ બધા જ ક્વેશ્ચન્સ તમે પ્રોપરલી કરી લો છો તો આખું પેપર આમાંથી સેટ થશે. થિયરી ટોટલી આવી જશે, પાસ તો 100% થઈ જશો, પણ સારા માર્ક્સ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી, આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. કોર્સ બાય કરવા માટે બાયોમાં લિંક મૂકેલી છે, અથવા આપણી એપ્લિકેશન આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો ઈઝીમાંથી ઈઝી તૈયારી કરી શકે અને સારા માર્ક્સે પાસ થઈ શકે. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.